પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28મી ઓક્ટોબરે 18મા આસિયાન ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ રૂપે ભાગ લેશે. પ્રધાનમંત્રીને બ્રુનેઈના સુલતાને આમંત્રણ પાઠવ્યું છે. શિખર સંમેલનમાં આસિયાન દેશના રાષ્ટ્રાધ્યક્ષ તેમજ શાસન અધ્યક્ષ ભાગ લેશે. 18મા આસિયાન શિખર સંમેલનમાં આસિયાન અને ભારતની રણનૈતિક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ કોવિડ-19 તથા સ્વાસ્થ્ય, વેપાર અને વાણિજ્ય, શિક્ષા અને સંસ્કૃતિ સહિત મુખ્ય ક્ષેત્રોમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આસિયાન ભારત શિખર સંમેલન દર વર્ષે યોજવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ગયા વર્ષે યોજાયેલા 17મા શિખર સંમેલનમાં પણ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી આ મહિનાની 27મી તારીખે યોજાનાર 16મા પૂર્વી એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જળવાયુ પરિવર્તન પર આગામી 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન COP26 સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તે પહેલા ભારત સહિત અન્ય વિકાસશીલ રાષ્ટ્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમીર રાષ્ટ્રો દ્વારા $100 અરબ સહાયતાનું લક્ષ્ય 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ સમયગાળા પહેલા જ 2023 સુધીમાં આ લક્ષ્ય પૂર્ણ કરવામાં આવી શકે છે. આ જાહેરાત COP26 મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી. ભારત અને સ્વીડન આજે 8મો ઇનોવેશન ડે ઉજવી રહ્યા છે. સ્વીડનમાં ભારતીય દૂતાવાસ, સ્વીડન ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સહયોગથી ઇન્ડિયા અનલિમિટેડ દ્વારા એક્સિલેટિંગ ઇન્ડિયા સ્વીડન ગ્રીન ટ્રાન્ઝિશન થીમવાળી ઓનલાઈન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા અનલિમિટેડની સ્થાપના 2013માં સ્વીડનમાં ભારતીય દૂતાવાસ અને સ્વીડન ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સહયોગથી ભારત અને સ્વીડન વચ્ચે આંતર સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. છેલ્લા 7 વર્ષોમાં સંસ્થાએ સ્ટોકહોમ અને ગોથેનબર્ગમાં ભારતીય સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક જીવનની વિવિધતા દર્શાવતા સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આબોહવા પરિવર્તનના વિવિધ પાસાઓ અને હરિયાળી સંક્રમણ લાવવા સંભવિત ઉકેલોની ચર્ચા કરવા માટે એક દિવસીય કાર્યક્રમને 9 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ચીનમાં ફરી કોરોનાના કેસમાં વધારો થતાં તેની સરકારે ફરી કડક નિયંત્રણો લગાવવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. ચીનના લાન્ઝો શહેર, જેમાં અંદાજે 40 લાખની વસ્તી રહે છે, જ્યાં કોરોનાના ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાતા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિકોને અતિ આવશ્યકતા હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ લાન્ઝો શહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત લોકોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી રહ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હોટલોનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ચીનમાં કોરોનાના કેસ વધવાની સંખ્યા હાલ ઓછી છે. 24 કલાકમાં માત્ર 6 કેસ નોંધાયા છે અને શહેરમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોરોનાના 29 કેસ નોંધાયા છે. લાન્ઝો શહેરમાં 6 કેસ નોંધાયા છે અને લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે, ત્યારે તેમની મુલાકાતને લંબાવીને તેઓ ગઈકાલે રાત્રે પુલવામાના લેથપોરા ખાતે CRPF કેમ્પમાં રોકાયા હતા. કેમ્પમાં સુરક્ષાકર્મીઓને સંબોધતા અમિત શાહે કહ્યું કે તેઓ જવાનોની સમસ્યાઓ સમજવા માટે તેમની સાથે એક રાત રોકાવા માંગે છે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કર્યા પછી હિંસા ન થવા દેવા અને કાશ્મીરમાં વિકાસના નવા યુગની શરૂઆત કરવા બદલ તેમણે CRPF અને અન્ય સુરક્ષા દળોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે, કારણ કે તે માનવતા વિરુદ્ધ છે.
ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સના વડા ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને પાકિસ્તાન સાથે વાતચીતની હિમાયત કરવા બદલ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે નહીં પણ કાશ્મીરના યુવાનો સાથે વાત કરીશું. आतंकवाद के प्रति इसके विरोध में नरेंद्र मोदी सरकार की जीरो टॉलरेंस की नीति है. हम इसको सहन ही नहीं कर सकते. ये मानवता के खिलाफ और जो लोग इस गतिविधि में लिप्त हैं वो जघन्य कृत्य कर और उससे आम जनता को बचाना, कश्मीर को बचाना और उनको सुरक्षित रखना हमारी प्राथमिकता होनी चाहिए, हमारी प्रायोरिटी. હવામાન વિભાગે જણાવ્યું છે કે સમગ્ર દેશમાંથી નૈઋત્ય ચોમાસું પાછું ફર્યું છે. વર્ષ 1975 પછી નૈઋત્ય ચોમાસાએ 7મી વખત વિલંબથી વિદાય લીધી છે. એવી જ રીતે સતત ત્રીજા વર્ષે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ઈશાન ચોમાસાનો પ્રારંભ થયો છે, જેના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થશે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારા ઈશાન ચોમાસામાં પણ વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં 3 કરોડ લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. રાજ્ય કુલ રસીકરણમાં પણ પ્રથમ ક્રમે છે અને અત્યાર સુધીમાં 12 કરોડ 65 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે રાજ્યમાં માત્ર 2 લોકોમાં જ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જે તાજેતરના સમયમાં સૌથી ઓછી સંખ્યા છે. બીજી તરફ કાનપુરમાં ઝીકા સંક્રમણનો દર્દી મળ્યા બાદ આરોગ્ય વિભાગે આસપાસના 1 કિલોમીટરના વિસ્તારમાં સર્વે હાથ ધર્યો છે. રાજ્યના આરોગ્ય મહાનિર્દેશકે જણાવ્યું હતું કે સરકાર 1 કિલોમીટરના વિસ્તારમાં સંબંધિત લક્ષણો ધરાવતા લોકોમાં ઝીકાનો ટેસ્ટ કરાવી રહી છે. 22 ઓક્ટોબરે કાનપુરમાં ઝીકા રોગની માહિતી મળ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાંત ટીમને ઉત્તર પ્રદેશ મોકલી હતી. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે મળીને કામ કરશે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઝીકા મેનેજમેન્ટ એક્શન પ્લાનના અમલીકરણની સ્થિતિનું પણ ધ્યાન રાખશે અને જરૂરી આરોગ્ય સુવિધાઓની ભલામણ કરશે. ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ બંનેને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, જેમાં મહેશ નરેશ સ્મૃતિના સથવારે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સામાજિક ન્યાય મંત્રી પ્રદીપ પરમાર અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાજ્યની અનેક નામી હસ્તીઓ તેમજ જિગ્નેશ કવિરાજ, પાર્થિવ ગોહિલ સહિતના કલાકારો તથા નરેશ કનોડિયાનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે નરેશ મહેશ કનોડિયાને આગામી 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. આ રીતે ભારત સરકાર શ્રેષ્ઠ નાગરિક સન્માન દ્વારા આ બંને ભાઈઓનું મરણોપરાંત સન્માન કરશે. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ જણાવ્યું કે અમારો પરિવાર દિલ્હી જઈ આ એવોર્ડ સ્વીકારશે. કુદરતની દેન તો જુઓ કે ભાઈ એમનો સ્વર આજે બી એમ થાય કે એક જ ફિક્શન ઓફ સેકન્ડમાં બંને અવાજ કાઢવા એ તો કુદરતની દેન, બાકી કોઈની તાકાત નથી કેવી. એક ખૂબ આનંદના સમાચાર છે કે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રીએ એક મરણોત્તર પદ્મશ્રી બંને ભાઈઓને ડિક્લેર કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે એમના ખૂબ હરખની લાગણી. બાપા પપ્પા હયાત દેહરૂપી નથી, પણ એક ઇતિહાસ જેવી વાત કહેવાય, ઇતિહાસ રચ્યો કહેવાય કે બે ભાઈઓને એક સાથે
પદ્મશ્રી મરણોત્તર મળી રહ્યું છે. આ મને લાગે છે આ પહેલી ઘટના ભારતભરમાં હશે. ગુજરાતના લાખો લોકોએ એમને જે રીતે એમના ગીતોને વધાવ્યા છે, એમના અભિનયને વધાવ્યો છે, એટલું જ નહીં, ગુજરાતના અને ભારતના સીમાડા પાર કરીને પરદેશમાં પણ જ્યારે ગુજરાતીની વાત આવે, ગુજરાતી ગીતની વાત આવે, ત્યારે મહેશ નરેશના ઓઢણીથી જ એ વાત બનતી હોય છે. એટલે આ બંને ભાઈઓ આ જીવન હૃદયસ્થ જ રહેવાના છે. એમને જીવંત કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ લોકો જીવંત જ છે, લોક હૃદયમાં છે. સોની ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના કાર્યક્રમ કોન બનેગા કરોડપતિમાં જામનગરનો યુવા ધવલ નંદા હોટ સીટ સુધી પહોંચ્યો હતો. વિજેતા ધવલ નંદાએ 12,50,000ની રકમ જીતી હતી. આ એપિસોડમાં ધવલ નંદા અમિતાભ બચ્ચન સાથે લગ્ન જીવન અને અનેકવિધ વિષયો પર મસ્તી મજાક કરતા જોવા મળ્યા હતા. શૂટિંગ પૂરું થયા બાદના સોમવારના રોજ આ એપિસોડ સોની ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે વિજેતા ધવલ નંદાએ તેના પરિવાર અને પાડોશીઓ સાથે ભારે ઉત્સાહથી મોટી સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમ સાથે આ એપિસોડ માણ્યો હતો. મારો એપિસોડ કોન બનેગા કરોડપતિમાં એપિસોડ નંબર 46 સોની ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે અને મારા ફેમિલીવાળા બધા એટલા ઉત્સાહિત છે કે બધાએ મારા માટે સરપ્રાઈઝ એક સ્ક્રીન ગોઠવી છે, બિગ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ સાથે, અને બધાએ એક સાથે બેસીને જોવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને બધાએ ખૂબ આનંદ મેળવવા માટે ઉત્સાહી છે. આજ મારો ધવલ કેબીસીમાં પાર્ટિસિપેન્ટ કરીને હોટ સીટ ઉપર બેઠો એનો મને ખૂબ ગર્વ છે. અને બધા ફેમિલીઓ અત્યારે આ પ્રોગ્રામ બધા સાથે મળીને એક હોલમાં અમે બધા આનંદ માણી રહ્યા છીએ. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની માઠી અસરો પણ વધી રહી છે. ત્યારે લોકો હવે વાહનોમાં સીએનજી ગેસનો વધુને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. મહેસાણા જિલ્લાના આરટીઓ અધિકારી જે.કે. પટેલના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષ દરમિયાન સીએનજી કિટ સાથેના 3500 જેટલા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે કંપની દ્વારા તૈયાર કરેલ સીએનજી કિટ ધરાવતા 900 જેટલા વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો સીએનજી અપનાવવા લાગતા પર્યાવરણના પ્રદૂષણમાં ઘટાડો થઈ રહ્યો છે. તો સીએનજી કિટ બનાવતી કંપનીઓ અને તેના ફિટિંગના કામકાજ સાથે જોડાયેલા લોકોને રોજગારી પણ મળી રહી છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ પર્યાવરણલક્ષી અભિયાન ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહ્યું છે. સરકારની એક ઝુંબેશ છે કે પોલ્યુશનનું નિવારણ લાવવા માટે અમે અત્યારે સીએનજી ચલાવી રહ્યા છીએ અને સીએનજી ચલાવવાથી અમને એનાથી ઘણો ફાયદો છે. પૈસામાં પણ બચત છે અને પર્યાવરણમાં પણ બચત થાય છે. પર્યાવરણનું નુકસાન નથી થતું. પેટ્રોલના ભાવ વધ્યા પછી ગ્રાહકો સીએનજી પ્રત્યે આકર્ષણ થયા છે. એનું કારણ છે કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને લોકો એનું લક્ષ્ય રાખે છે અને પેટ્રોલ કરતાં એ સસ્તું પણ ઘણું છે, 50% જેટલું સસ્તું. નવા જે કંપની ફિટેડ સીએનજી આવે છે એવા 900 વ્હીકલનું 2021 દરમિયાન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. વર્ષ 2021 દરમિયાન કુલ 3500 જેટલા વ્હીકલમાં સીએનજી ફિટ કરવામાં આવી છે, જેનાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે, લોકોને પણ ફાયદો થયો છે અને જે રેટ્રોફિટમેન્ટ કરે છે એમને પણ રોજગારમાં વધારો થયો છે. વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવા હેતુ જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ખાદી વિશે માહિતી આપવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા સમૂહમાં ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં શિક્ષકો ખાદીના વસ્ત્રો પહેરીને આવ્યા હતા. વિદ્યાર્થીઓને ખાદીનું મહત્વ તેમજ લોકલ બજારમાંથી ખરીદી કરવા અંગે સમજ આપવામાં આવી હતી. મહત્વનું છે કે દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે લોકલ બજારોને પ્રોત્સાહન મળે, નાના મોટા વેપારીઓને રોજગારી મળે તેવા હેતુસર આ પહેલ કરવામાં આવી હતી. મોટાભાગના શિક્ષકો ખાદી પહેરીને શાળાએ આવ્યા હતા. આત્મનિર્ભર ભારત અભિયાનને અંતર્ગત ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન એ મંત્રને ચરિતાર્થ કરવા માટે આજરોજ ખાદી દિવસ અંતર્ગત તમામ સરકારી કર્મચારીઓ ખાદી વસ્ત્ર પરિધાન કરે
અને ખાદીને સમર્થન આપી સ્વદેશી બનાવટને સમર્થન આપી શકે એ માટે આજરોજ અમારી શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 15ના તમામ સભ્યોએ ખાદી પહેરીને ખાદીને સમર્થન આપ્યું છે અને આગળ પણ ખાદીનો ઉપયોગ કરવા માટે અમે સંકલ્પબદ્ધ થઈએ છીએ. સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓ ગ્રેડ પે મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલન અંગે ગુજરાત પોલીસે આદેશ જાહેર કર્યા છે, જે અનુસાર ગ્રેડ પે અંગે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરનાર સામે પગલાં લેવાશે. રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સામે અન્ય ભથ્થા તથા સુવિધા અપાતી હોવાની સ્પષ્ટતા પણ આદેશમાં કરવામાં આવી છે. આદેશમાં કહેવાયું છે કે પગાર અને અન્ય ભથ્થાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલનો પગાર 21,700 થી 69,000ની આસપાસનો હોવાનું કહેવામાં આવ્યું છે. મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટરનો પગાર પણ 25,500 થી 81,000ની આસપાસ છે. કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાના આંદોલન બાદ આ આદેશ જાહેર કરાયા છે. રાજ્યના યુવાનોને રોજગારીની વધુ તક આપવા તથા ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવા રાજ્યની ITI સંસ્થાના અભ્યાસક્રમોનું અપગ્રેડેશન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નવનિયુક્ત 1,300 જેટલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોને નિમણૂક પત્રો એનાયત કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નાગરિકોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર મેરજાએ ગુજરાત સરકારે રોજગારીની તકનું નિર્માણ કરવા લીધેલા પગલાંની વિગતો આપી હતી. આજના ડિજિટલ અને ફાસ્ટ યુગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં વધુ આવક મેળવી શકાય તે માટે માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ખેડૂત રમેશભાઈ પટેલ અને તેમના પુત્ર ઉર્વિનભાઈ પટેલ તથા તેમના મિત્રોએ સાથે મળીને 2 એકરમાં મલ્ટીલેયર ફાર્મિંગની અનોખી પદ્ધતિ અપનાવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. રમેશભાઈએ કહ્યું કે મારા પુત્ર સાથે મળીને ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરીને વધુ આવક મેળવી શકાય તે માટે મલ્ટીલેયર ફાર્મિંગની ખેતી કરવાની શરૂઆત કરી છે. તેઓ કહે છે કે મારા પુત્ર ઉર્વિન તથા તેમના મિત્ર નીરવ પારેખના અથાગ પ્રયાસોથી આ મોડેલ ફાર્મ બન્યું છે. ફાર્મમાં કૃષિના અવનવા પ્રયોગો સાથે વધુ સારી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ પર ભાર મૂકીને ખેડૂતોને આવક વધે એવા પ્રેરક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 2 નવી ટીમની જાહેરાત થઈ છે. આરપી સંજીવ ગોયન્કા ગ્રુપે હરાજીમાં લખનૌની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે, તો CVC કેપિટલ પાર્ટનર્સે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે. દુબઈમાં કુલ 10 પક્ષો મેદાનમાં ઉતર્યા હતા. IPLની 2 નવી ટીમોની જાહેરાત થતાં હવે 2022થી 8ને બદલે 10 ટીમો રમતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે 2011માં પણ 10 ટીમો રમી હતી. તે સમયે કોચી ટસ્કર્સ કેરળ અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઇઝી લીગનો ભાગ બન્યા હતા. IPLની 2 નવી ટીમોની રેસમાં 6 શહેરો હતા, જેમાં અમદાવાદ, લખનઉ, કટક, ગુવાહાટી, ધર્મશાળા અને ઇન્દોરના નામો હતા. જો કે સૌથી મજબૂત દાવેદાર અમદાવાદ હતું.